અહીંયા જો થોડાક જ લોટમાંથી આપણે કેટલા બધા બાજરીના વડા તૈયાર કર્યા છે મિત્રો. જો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં કે તે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ રોજ એવા પોચા એવા બન્યા છે. જો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય તેવા બાજરીના એકદમ નવી ટ્રીકથી વડા બનાવીશું. તો તે માટે થઈને આપણે અહીંયા મિક્સચરમાં 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીશું. સાથે અહીંયા છે ને આપણે ગોળ એડ કરવાનો છે. 2 ચમચી જેટલો ગોળ પણ આપણે એડ કરીએ. ગોળ અને દહીં આપણે જો વડામાં એડ કરીએ તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને વળી આપણે 2 થી 3 દિવસ સુધી આપણે આને ખાઈ શકાય છે. અને સાતમમાં આપણે આને ટાઢા ખાવાના હોય છે અને ટાઢા એકદમ ચટપટા અને આ રીતના ખાટા મીઠા હોય તો જ આપણે ભાવે છે. અને તે માટે થઈને આપણે અહીંયા જો મેં લીલા મરચાં કટ કર્યા છે અને આદું આપણે એડ કરીએ, જેનાથી ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ એક રસ આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો જો હું તમને દેખાડી દઉં, કંઈક આ રીતનું આપણું મિક્સર છે તૈયાર થઈ ગયું છે. જો થોડું અધકચરા તમને ખાંડેલા આપણે મરચાં દેખાય છે, બસ આ રીતનું જોવું જરૂરી છે. અને હવે આપણે આ તૈયાર કરેલું જે મિશ્રણ છે ને એને આપણે જેમાં લોટ બાંધવાનું હોય તેમાં આપણે લઈ લેવાનું છે. આ બાજરીના વડા ખૂબ જ ટેસ્ટી લાગે ને તે માટે થઈને અહીંયા હું છે ને 2 ચમચી જેટલા તલ એડ કરી રહી છું. સાથે 1 ચમચી જેટલા આપણે અજમા એડ કરીએ આ રીતના મસળીને. હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરીશું. તો હળદર પાવડર 2 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર, તીખાશ તો આપણે એડ કરી છે પણ છતાંય આપણે લાલ મરચું પાવડર થોડો એડ કરીએ. સ્વાદ મુજબ આપણે નમક એડ કરવાનું છે. 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. સાથે આપણે ધોયેલા ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ. આજે આપણે જે વડા બનાવવાના છીએ એને આપણે થેપવાની જરૂર નથી કે પછી વણવાની જરૂર નથી. અને આપણે જે જાડા બનાવતા હોઈએ ને એવા નહીં, પણ આપણે મીડિયમ એકદમ સરસ એવા બધા એક જ સરખા બનીને તૈયાર થશે. સાથે આપણે મોણ માટે છે ને તેલ એડ કરીશું. તો આવી રીતના બધા મસાલા આપણે છે ને એડ કરીએ પહેલાં તો એકદમ સરસ એવો વડામાં ટેસ્ટ આવતો હોય છે. ખૂબ જ સરસ એવા વડા બનીને તૈયાર થાય છે. તો બધા આપણે મસાલા છે બધા આ રીતના આપણે મિક્સ કરી દેવાના છે. તો આપણે આમાં ઈનો કે સોડાનો પણ ઉપયોગ કરવાનો નથી. તો પણ એકદમ સરસ એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી રૂજ એવા પોચા એવા બનીને તૈયાર થાય છે. તો અહીંયા બાજરીનો લોટ છે એ આપણે 1.5 કપ જેટલો એડ કરીશું. આવી રીતના છે ને તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની. હવે આ લોટમાં આપણે બાઇન્ડિંગ આપવાનું છે. તો બાઇન્ડિંગ માટે છે ને અહીંયા મેં રોટલીનો જે ઝીણો લોટ હોય ને એ 1/4 કપ જેટલો લીધેલો છે. અને આ વડા છે ને ક્રિસ્પી બને ને તે માટે થઈને અહીંયા 1/4 ભાગનો મેં અહીંયા સોજી લીધેલો છે. તમારી પાસે સોજી અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે આપણે ઘઉંનો જાડો એટલે કે ભાખરીનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા લોટને જો આ રીતના આપણે એકવાર મિક્સ કરી લેવાના છે અને જેમ જરૂર જણાય ને એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. આ લોટ છે આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને તેના કરતાં થોડો એવો આપણે કઠણ બાંધવાનો છે. હવે હાથેથી જ આપણે લોટને બાંધી લેવાનો છે. હવે તમને આ સમયે બધું છે ને ટેસ્ટ કરી લેવાનો લોટને, એટલે ખ્યાલ આવી જાય કે મીઠું કે મરચું કંઈ ઓછું વધતું ઘટતું હોય તો આ સમયે તમારે એડ કરી શકાય છે. તો જો આ રીતના બધું સરસ એવું આ રીતના હાથેથી આપણે મસળીને એડ કરીશું. તો દહીં એડ કર્યું છે તેના કારણે જો આ રીતના એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. જોયું તમે, એકદમ પરફેક્ટ એવું સરસ એવું મોણ ને બધુંય સરસ થયું છે. હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું અને આ રીતના લોટને બાંધતા જવાનું છે. આ લોટ બહુ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણા વડા છે ને ક્રિસ્પી નહીં થાય. માપનો જ રાખવાનો એટલે વાંધો ના આવે. તો આપણે પહેલાં દહીં ને બધું એડ કર્યું હતું તો તે કારણોસર મને જો આ લોટ બાંધતા છે ને હવે ફક્ત 1/4 ભાગના પાણીની જ જરૂર પડી છે. અને જો કેટલો સરસ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો કેટલો સરસ એવો આપણો લોટ બંધાણો છે. ના બહુ ઢીલો છે કે ના બહુ કઠણ છે, બસ આટલો જ આપણે લોટ રાખવાનો છે. હવે થોડું આપણે તેલ એડ કરીએ અને આ રીતના આપણે ફરીવાર લોટને મસળી લઈએ. સરસ એવો આપણો લોટ છે એ કૂણવાઈ ગયો છે.
હવે આને આપણે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આપણે આમાંથી વડા બનાવીશું. 10 મિનિટ પછી હવે આપણે ખોલીએ છીએ. જો કેટલું સરસ એવો આપણા લોટમાં છે બાઇન્ડિંગ આવી ગયું છે. જો હવે આપણે આ રીતના એકવાર લોટને મસળી લેવાનો છે અને હવે આપણે આમાંથી છે ને એક મોટો લુવો લેવાનો છે. જો કંઈક આ રીતનો આપણે ફટાફટ આ વડા બને તે માટે થઈને આ મોટો લુવો આપણે લેશું અને 2 હાથ વચ્ચે રાખી આ રીતના આપણે રાઉન્ડ શેપ આપવાનો છે. જો કંઈક આ રીતનો લોટ લઈ અને બીજો લોટ છે ને એને આપણે આ રીતના આપણે ઢાંકી દઈશું એટલે તે સુકાઈ ના જાય. આ રીતના કોરો લોટ લઈ તેમાં આપણે આ રીતના ડીપ કરી દેવાનું છે, કેમ કે બાજરીનો લોટ છે એટલે જનરલી ચોટે, તે માટે થઈને આ રીતના તેને ડીપ કરવાનો બધી સાઈડ. જો આ રીતના લોટને પાટલી ઉપર મૂકવાનો છે. હવે આપણે આને છે ને એકદમ મીડિયમ થીક એવું વણી લેવાનું છે. તો આ એક રોટલામાંથી જ કેટલા બધા આપણે વડા બનીને તૈયાર થશે. બહુ જાડોય નથી વણવાનો ને બહુ પતલોય નથી કરવાનો. હું તમને તેની થીકનેસ હમણાં વણીને પણ દેખાડી દઉં. આપણે જે થેપીને કરતા હોઈએ તો તે પણ આમાં નહીં કરવું પડે અને આપણે એક વણીને આપણે કરતા હોય તો એ પણ આપણે ઝંઝટ નહીં કરવું પડે. બાજરાનો લોટ હોય એ જનરલી ફાટી જતો હોય છે, તો આ રીતના આપણે પ્રોસેસ કરીએ ને તો બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ એવું તમને રિઝલ્ટ મળશે. તો જો હું તમને તેની થિકનેસ બતાવું તો કંઈક આ રીતની છે. તો આપણે જે નોર્મલ ભાખરી બનાવીએ તેના કરતાં થોડી એવી પતલી આની થિકનેસ આપણે રાખવાની છે. જો આ રીતના ગ્લાસ હોય, આ રીતના કાંઠાવાળો હોય તો અથવા તમારી પાસે કોઈ પણ બાઉલ હોય જે કાંઠાવાળું હોય તો તેનો આપણે ઉપયોગ કરીને આપણે વડા બનાવીશું. તો જો આ રીતના આપણે એક જ રોટલામાંથી ઘણા બધા વડા છે એ તૈયાર કરવાના છે. જો કંઈક આ રીતના. તો આ રીતના કરે ને તો ફટાફટ થાય, ટાઈમય લાગતો નથી વધારે. જો કેટલા સરસ એવા આપણા વડા તૈયાર થયા છે. જો આપણે ઘણીવાર જાડા આપણે રાખતા હોય તો કેવું થાય કે અંદરથી કાચા રહી જતા હોય છે ઘણીવાર, તો આમાં એ પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય અને વળી ફાટશે નહીં. તો હવે આપણે આને તળી લેશું. અહીંયા તેલ મેં પહેલેથી ગરમ કરવા મૂકેલું હતું તો તેલ સરસ આવી ગયેલું છે. તો અહીંયા તૈયાર કરેલા આપણે જે બાજરીના વડા છે એ આ રીતના 1 by 1 મૂકીશું. તો એક બેચમાં મતલબ જેટલા સમાય એટલા આપણે આમાં એડ કરવાના છે. ગેસની આંચ છે અત્યારે મેં મીડિયમ કરી છે. હમણાં એકદમ સરસ એવા ફૂલીને દડા થશે. જોજો તમે નાખતા જશું અથવા તો તેલમાં આ રીતના ડૂબાડતા જશું. જો આ રીતના ફૂલ્યા છે ને તો આપણે મીડિયમ થિકનેસવાળા હશે ને તો એકદમ સરસ એવા બનશે, ફાટશે નહીં અને આ રીતના ફૂલશે. જો અને હવે આપણે તેની સાઈડ છે એ ચેન્જ કરી દઈશું. આ રીતના ફૂલે ને એટલે હવે ગેસ છે ને એ થોડો આપણે ધીમો કરી દેવાનો છે અને આમાં છે ને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય, બસ ત્યાં સુધી આપણે આને તળવાના છે. તો આ નવી ટ્રીકથી એકદમ સરસ એવા આ વડા બનીને તૈયાર થાય છે અને ખાવામાં તો એકદમ સરસ ચટપટા અને સરસ એવા લાગે છે. અને વળી આને તમે સાતમ ઉપર બનાવી 2 દિવસ સુધી એન્જોય કરી શકો છો અથવા તો તમે ક્યાંક બહાર જવાના હોય મુસાફરી કરવા માટે તો ત્યારે તમે આને બનાવીને લઈ જઈ શકો છો. આ ઠર્યા પછી પણ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા લાગશે, કેમ કે આપણે આમાં છે ને સોજી એડ કર્યો છે કે જે ક્રિસ્પી રાખવાનું કામ કરે છે. તો આ રીતના જો પલટાવીને આપણે તેને તળીશું. અત્યારે મેં ગેસ છે ધીમો રાખ્યો છે. જો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે બંને સાઈડથી. તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ વડા છે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. જો કેટલા સરસ આપણા વડા છે એ તળાઈ ગયા છે. આ રીતના આપણે નિતારી લેશું એટલે એક્સ્ટ્રા તેલ હશે બધું આમાં નીતરી જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો થોડાક જ લોટમાંથી આપણે કેટલા બધા બાજરીના વડા તૈયાર કર્યા છે મિત્રો. જો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં કે તે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ રોજ એવા પોચા એવા બન્યા છે. જો તમને જોઈને જ આઈડિયા આવી ગયો હશે કેટલા સરસ એવા બન્યા છે આપણા વડા.
તો ફ્રેન્ડ્સ તમે છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમે પણ જો આ રીતના વડા બનાવો છો કે કંઈક અલગ રીતના એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની આ વડા બનાવવાની તમને રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.